ફ્રેન્ડ્સ, જય માતાજી, રાધે રાધે, જય દ્વારિકાધીશ. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, આજે જિજ્ઞાબા કિચનમાં બનવા જઈ રહ્યું છે સ્પાઇસી તીખી મેક્રોની બનવા જઈ રહી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે પહેલાં વેજીટેબલ કટ કરી લેશું અને મસ્ત મજાની તીખી સ્પાઇસી વેજીટેબલ મેક્રોની બનાવી લેશું. હવે આપણે પાસ્તાને બાફી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે આપણી મેક્રોનીને એકદમ ઇઝી રીતે બાફવા માટે તેને કુકરમાં એડ કરીશું. આ પાસ્તા આપણે 2 જણ માટે બનાવી રહ્યા છીએ. ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું અને પાણી એડ કરીશું. જો ફ્રેન્ડ્સ, આપણી મેક્રોની ડીપ થાય એટલું એમાં પાણી એડ કરીશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું અને હવે આપણે કુકરની 2 વિસલ વગાડી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા પાસ્તા કુકરમાં બાફવા મૂકી દીધા છે. તેની આપણે 2 જ વિસલ મારવાની છે, જેનાથી આપણા મેક્રોની પાસ્તા જે છે તે એકદમ છૂટા બનીને તૈયાર થશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે 2 વિસલ વગાડી લઈશું. ત્યાર સુધીમાં આપણે સરસ મજાના વેજીટેબલ કટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે વેજીટેબલ લઈ લીધા છે, જેમાં મેં અહીંયા 3 નંગ ડુંગળી લઈ લીધી છે, 1 નંગ કેપ્સિકમ લઈ લીધું છે, 3 જે લાલ મરચાં આવે છે લીલા તે લઈ લીધા છે, 2 ટમાટર લઈ લીધા છે અને લસણ લઈ લીધું છે. હવે આ બધું આપણે ઝીણું ચોપ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણા કુકરની વિસલ થઈ ગઈ છે 2. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સરસ મજાના વેજીટેબલ મેક્રોની વઘારી લેશું. તો ફ્રેન્ડ્સ, જુઓ, આપણા મેક્રોની પાસ્તા ખૂબ જ સરસ છૂટા બફાઈને થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ, કુકરમાં કેટલા સરસ બફાઈ જાય છે અને એકદમ ક્વિકલી ઝડપથી આપણી મેક્રોની બની જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વેજીટેબલ વઘારી લઈશું. તેના માટે આપણે અહીંયા બટર એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડું ઓઇલ પણ એડ કરીશું. સૌથી પહેલાં લસણ નાખી દઈશું. લસણને આપણે સાંતળી લઈશું. લસણ સંતળાઈ ગયું છે, તેમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને પણ આપણે સાંતળી લઈશું. ત્યારબાદ ડુંગળીમાં આપણે થોડું મીઠું એડ કરીને તેને સાંતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ડુંગળી સરસ બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં આપણે કેપ્સિકમ, લાલ મરચાં અને ટામેટા એડ કરી દઈશું. અને હવે તેને પણ સરસ સાંતળી લેશું. અમારે લાઇટ જતી રહેલ હોવાથી મેં આ વેજીટેબલ્સને ગેસ ઉપર લઈ લીધા છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ગ્રીન ચીલી પણ એડ કરીશું. જો ફ્રેન્ડ્સ, આપણા વેજીટેબલ સરસ સંતળાઈ રહ્યા છે ફાસ્ટ ગેસ ઉપર. ફ્રેન્ડ્સ, મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જિજ્ઞાબા સ્પેસ કિચન કરીને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વેજીટેબલમાં બધા મસાલા કરી લઈશું. લાલ મરચું એડ કરીશું. તમે તમારી જે રીતે તીખું ખાતા હોય તે રીતે તમારે મરચું એડ કરવું. ત્યારબાદ આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું. બસ બહુ તીખું ના બને. ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ પણ એડ કરીશું. બસ. ત્યારબાદ તેમાં થોડો આપણે કેચઅપ એડ કરીશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. આ મેક્રોની એકદમ સ્પાઇસી બને છે. શિયાળામાં એમ પણ સ્પાઇસી આપણને ખૂબ જ ભાવે છે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આ જે પાસ્તાનું બાફેલું પાણી છે તે એમાં એડ કરીશું, જેનાથી આપણી ગ્રેવી થીક બનશે.
ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે આપણા પાસ્તા એડ કરી દઈશું. મેક્રોની જે આપણે બાફીને લઈ લીધી છે તે એડ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, એકદમ છૂટી છૂટી ખીલી ખીલી મેક્રોની રેડી થઈ ગઈ છે. હવે બધું મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણા પાસ્તામાં બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણા પાસ્તા મેક્રોની બની જવા માટે રેડી છે. જો તેને આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં આપણે ચીઝ ગ્રેટ કરી લેશું અને ચીઝને પણ થોડી વાર માટે આપણે સ્ટીમ કરી લેશું. તો જો ફ્રેન્ડ્સ, શિયાળામાં આવી સરસ મેક્રોની મળી જાય તો ખૂબ જ મજા આવે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ચીઝ સરસ ગ્રેટ કરી લીધી છે અને હવે તેને આપણે કૂક થવા દેશું. જો આપણી ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને હવે આપણે મેક્રોનીને સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણી ચીઝી મેક્રોની, વેજીટેબલ મેક્રોની તૈયાર છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, જો તમારે અવારનવાર મારી વાનગી જોવી હોય, મારી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને હા ફ્રેન્ડ્સ, મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે. જય માતાજી, રાધે રાધે, જય દ્વારિકાધીશ, જિજ્ઞાબા કિચનમાં. બાય બાય.